नमस्कार दर्शक मित्रों, आपने साथ हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 30 તાલુકામાં મેઘમહેર, કચ્છ, રાજકોટ અને વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત। પેપર લીક કરનારાઓને 10 વર્ષની સજા અને 1 કરોડનો દંડ ફટકારાશે। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી 3 કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપાયો। समाचारों જોઈએ વિસ્તૃતમાં। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બોટાદના રાણપર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી બાજુ નવસારીના ચીખલી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ એનડીઆરએફની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે। આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે। દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે। નીટ અને યુજીસી નીટ પરીક્ષાઓમાં કથિત ગેરનીતિઓના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે। સરકારે શુક્રવારે જાહેર પરીક્ષાઓને અધિનિયમ 2024ને અધિસૂચિત કર્યું, જેનો હેતુ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે। આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં સાંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જે 21 જૂન 2024થી અમલમાં આવ્યો છે। આ કાયદા હેઠળ જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજાની દરખાસ્ત છે અને પેપર લીક ગેંગમાં સામેલ લોકોને 5 થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ આપવામાં આવશે। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યું છે। આ પાર્સલમાંથી 3.50 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે। અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં તે સમયે સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ કરીને રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો। ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઇનમેન્ટ રિસીવર પાસ થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। રાજકોટમાં બનેલી ટીઆરપી અગ્નિકાંડની ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પૂરતો ન્યાય ન મળવાથી મૃતકોના પીડિત પરિવારો મેદાને આવ્યા છે। પીડિતના પરિવારો દ્વારા 25 જૂનના રોજ સ્વયંભૂ રીતે રાજકોટ બંધ રાખવા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે। પીડિત પરિવારો દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સરકાર પાસે ઝડપથી ન્યાયિક ચુકાદો લાવવા માંગ કરાઈ છે। તેમજ ઘટના માટે જવાબદાર રાજકારણીઓને પકડવા સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે। બહુમાળી ચોક ખાતે પીડિતોના પરિવારજનો ઉપસ્થિત રહી રાજકોટ બંધ રાખવા માટે અપીલ કરી છે। કાથે સંતોષબેન છે, ટીઆરપી ઝોન गेम झोन में जे नौकरी करता ए मारथी नाना हता। आशाबेन काथे हूँ एनी बेन ज बोल। मारी राजकोटनी पब्लिक थी दिल थी एक दीकरी तरीके विनंती है कि तमे स्वयंभूत माणसानी रीते जागृत था अने 25 तारीखे अमे के ना के अमे निम्न विनंती करीए के ना करे माणसानी रीते तमे जागृत थाओ ने तमारी खुदनी रीते तमे तमारी दुकानो बधी बंद करो, कारण के हवे अमारू व्यक्ति अमे गुमावी दीधुं ए न आवी सके। क्यारे कोई बीजा परिवार आवुं न थाय, कोई साथे न थाय। जो के अगाउना घणाय कांड एवा बनी गया के एमां कोईने न्याय मळ्यो नथी। जो के अमने आमां सरकार पासे कोई हवे आशा नथी, એટલે જ અમારા પત્રિકા રાજકોટ બંધ કરાવવું પડે, કેમ કે અમને કાંઈ ન્યાય નથી મળ્યો, અમને હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન ન કરી શકે, કોઈ વ્યક્તિનું જાય નહીં। એટલા માટે અત્યારે અમે આ ધારના આંદોલનમાં ઉતર્યા છે। બીજી મારી એ માંગણી છે સરકાર की फास्टैग केस चलाવો। જે રાક્ષસોને કારણે બેદકારીને લીધે टीआरपी गेम जोन ना जे अधिकारीओ छे एने लीधे अमे अमारू व्यक्ति गुमाव्યું, एक आखू परिवार मांथी जे अमने पल पल याद आवे। अत्यारे अमारी वेदना तो कोई समझी ज न सके। एने सख्त में सख्त कारवाही करो फास्टैग में ने 6 महीना में जवाब आवे एवी रीतना करो, ए मांगणी छे। ने 25 तारीखे दिलथी हूँ एक दीकरी तरीके अपील करूँ राजकोटनी पब्लिक ने कि तमे माणसानी रीते एक दिवस 25 तारीखे राजकोट बंद करो तो ने जो अमारी साथे तमे जोड़ाओ तो ज हवे अमने न्याय मळशे, बाकी सरकारने कोईनी बीक नथी, ए अमने न्याय देवानुं नथी। अमारी मांग ए छे कि सरकार पासे तो हवे अमने आशा छे ज नहीं कोई वस्तुनी, केम के अमे 22 दिवस थई गया। अमने न्याय माटे जो रोड पर भीख मंगावा अहींया लावी दीधा छे सरकारे, तो हवे अमने आशा छे ज नहीं सरकार पासे। पण जो अमे राजकोटनी पब्लिकने विनंती करीए छीए कि जो तमे अमने साथ आपशो अने सहकार आपशो
તો એક દિવસ રાજકોટ 25 તારીખે બંધ રાખો, અને અમે કહીએ ને નહીં, તમે તમારી દીકરીના તરીકે તમારી એક દીકરો કે દીકરીના વ્યવસ્થાને લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે 100%, અને એમાં અમને ન્યાય મળશે. નામ નૈનાબા રાજભા જાડેજા. અગ્નિકાંડમાં મારા દિયર ગુમાવ્યા છે, એની હારોહાર આઘાતમાં મારા સસરા પણ ગુમાવ્યા છે, અને મારા સાસુ વિધવા થઈ ગયા છે. મારા ઘરમાં કોઈ રડવા ખરવા વાળું હતું નહીં, અને પહેલા દિવસ તો નોકરીમાં જોબમાં ગયા હતા. અને મારો કહેવાનો મતલબ એમ થાય છે કે જે વિડીયો જોઈ રહ્યા હતા, દાસતા હતા ત્યારે જોઈ રહ્યા હતા, વિડીયો ઉતારતા હતા ત્યારે પોલીસને ત્યાં જઈને વિડીયો ઉતારવા નહોતા દેવાના, જરૂર હતી. અને એમ કહેવાની જરૂર હતી કે તમે વિડીયો ન ઉતારો ને સામે દાજે છે એને બચાવવા જાઓ, તો આ લોકો બળે ન હોત, દાજ્યા ન હોત. મારો કહેવાનો આજે અમારો પરિવાર દુઃખી છે, એવો કોઈનો પરિવાર દુઃખી ન થાય એમ અમારે. એટલે અમારી સાથે 25 તારીખે તમે બધા જોડાવ. હું તો એમ કહેવા માંગુ છું આખું રાજકોટની પણ આખું ગુજરાત જોડાવ, બધા જોડાવ, તો એનું પરિવાર પીડિત પરિવાર ન થાય કોઈ. મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે, જેમાં ભારતભરમાંથી આવેલા 160 જેટલા અંધજનોને આશરો આપવામાં આવ્યો છે. અહીં રહેવા માટે એપાર્ટમેન્ટની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા તેમજ અંધજન દંપતીના બાળકોને શિક્ષણની વ્યવસ્થા સાથે અંધજનો સ્વમાનથી જીવી શકે તે માટે રોજગાર પણ મળી રહે તેવી વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. મોરબીના સિરામિક, ઘડિયાળ જેવા અલગ અલગ ઉદ્યોગોમાં અહીંથી અંધજનો નોકરી પર જાય છે. નમસ્કાર, મારું નામ છે હાતિમ રંગવાલા. સંસ્થાનો પરિચય ટૂંકો આપને આપું તો શ્રી ઉષા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર મોરબી આપણી સંસ્થાનું નામ છે. આ સંકુલ 1 છે. અહીંયા આપણે છેલ્લા 11 વર્ષથી અંધજનોના પુનર્વસનનું કામ કરી છીએ. ભારતભરમાં અઢળક સંસ્થાઓ અંધજનો માટે કાર્યરત છે, પણ મોરબી ખાતે જે અંધજનોના પુનર્વસનનું કામ થાય છે એ આખા ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં પહેલું કામ થતું હશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે એજ્યુકેશન ઘણી સંસ્થાઓ આપે છે, એજ્યુકેશન પછીનું શું એ કોઈ સંસ્થા વિચારતી નથી. જ્યારે આપણી સંસ્થા અંધજનોના એજ્યુકેશન પછી મેઇન પાયો શું હોય છે કે રોજગારી હોય છે, એ કોઈ અંધજનો માટે આપતું નથી. તો આપણી સંસ્થા એવું ઈચ્છે છે કે અંધ વ્યક્તિ ભીખ ન માંગે, જાત મહેનત કરી સ્વમાનથી પોતાનું માથું ઊંચું કરી સમાજમાં જીવે. એટલા માટે આપણી સંસ્થા છેલ્લા 11 વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના રોજગારી અને પુનર્વસનનું કામ કરી રહી છે, કે જેમાં એને ખાવું પીવું રહેવું, એને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, એના માટે રોજગારી શોધવાની, એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની, એને રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવાનો. અત્યારે હાલ સંસ્થામાં 160 લાભાર્થીઓ આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે, જેમાંથી અહીંયાથી આપણે ટોટલ 40 વ્યક્તિના લગ્ન કરાવી તેને રહેવા માટે આપણે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ નિઃશુલ્ક આપેલો છે. અને 80 વ્યક્તિઓ એવા છે કે જે સંસ્થાનું એક અન્ય બિલ્ડિંગ છે જે જમીન પ્લસ 2 માળનું છે, એમાં એ અનમેરિડ છોકરાઓ રહી રહ્યા છે. એના માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ સંસ્થા નિઃશુલ્ક આપે છે. એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સંસ્થા એની સાથે ઊભી રહી છે. એ જે કાંઈ કમાય એ એનું પોતાનું, એની પાસેથી સંસ્થા કોઈ ચાર્જ લેતી નથી. આ સંસ્થા સંપૂર્ણ દાન ઉપર નિર્ભીત છે, અને આ સંસ્થાની અંદર તમે તમારા નાના મોટા પ્રસંગો આવીને ઉજવી શકો છો, અને સંસ્થાને તમે તમારી રીતે જે કંઈ હેલ્પ આપવી હોય એ આપી શકો છો. સંસ્થા 11 વર્ષથી કામ કરતી હોય અને મોરબીની 90% જનતા હજી અજાણ હોય તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે લોકો આ સંસ્થાને એક વખત મુલાકાત અર્થે અહીંયા ચોક્કસ આવે. આપણી પાસે અત્યારે 40 ઘર હતા, એ પૂર્ણ થઈ ગયા. એટલે હવે આપણે શું કરવું? કોઈ દંપતીના અહીંયાથી કોઈ દંપતી આપણી પાસે આવે, અથવા તો સંસ્થામાં રહેનાર કોઈ વ્યક્તિના આપણે લગ્ન કરીએ અંધ વ્યક્તિના, તો એને રાખવા ક્યાં? એ માટે આપણે અલગ ઘરો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. તો સંસ્થાની જે જગ્યા હતી એમાં ઘર બનાવવા પોસિબલ નહોતા, એટલે દાતાઓના સહયોગથી પહેલાં સંસ્થાએ લક્ષ્મીનગર ગામની સામેની સાઈડમાં આર્યવ્રત સ્કૂલની બાજુમાં 1 વીઘો જમીન ખરીદી, અને ત્યાર પછી ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીના 1 કરોડ રૂપિયાના માતબરદાનથી સંસ્થાએ 100 ઘર બનાવવાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો, જેના ભાગરૂપે 56 ફ્લેટનું પહેલું બિલ્ડિંગ સંસ્થાએ બનાવ્યું, જેનું ઉદ્ઘાટન હમણાં જ આપણે ગત તારીખ 16/6/2024ના રોજ આપણે કર્યું. સંસ્થાએ અત્યારે જે બિલ્ડિંગ બનાવ્યું છે એમાં 1 રૂમ, રસોડું, સંડાસ બાથરૂમના 40 ફ્લેટ બનાવ્યા છે. અંધજનોના ભગવાન ગણાતા એવા મહાત્મા લ્યુબ્રેલનું એક મંદિર બનાવ્યું છે. નીચે એક ઉદ્યોગ કેન્દ્ર બનાવ્યું છે કે જેમાં અંધ દીકરીઓ ત્યાં બેસી અને પોતાની રોજગારી કમાઈ શકે, કારણ કે અંધ દીકરીને બહાર કામ કરવા માટે આપણે મોકલતા નથી. અને એક કાર્યાલય બનાવ્યું છે. સાહેબ, આ જે ઇમારત છે, આ ઇમારતની અંદર 56 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની પાસે અમારે હાલ અત્યારે અમે જમીન પ્લસ 4 માળનું જ અત્યારે સંપૂર્ણ રીતે બાંધકામ છે એ કરી શક્યા છીએ. અને અમારી પાસે ટોટલ 22 ફ્લેટના દાતા છે. હજી સંસ્થાને દાતાઓના સાથ સહકારની જરૂર છે, અને આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ જાય એ માટે સમાજ ઉદાર હાથે દાન આપી આ સંસ્થાને મદદ કરે એવી હું આપને ખાસ અપીલ કરું છું.
જનરલી એવું છે સાહેબ કે અમારી જે સંસ્થા માતૃ સંસ્થા છે એ અમારી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ છે, શિવશા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરના નેજા હેઠળ ચાલે છે. શરૂઆતના પિરિયડમાં તમામ જે સંસ્થાનો વહીવટ હતો, જે કંઈ દાન સંસ્થા પાસે એક રૂપિયાનું પણ નહોતું, એટલે સંસ્થાની જે કંઈ જરૂરિયાત હતી એ સુરેન્દ્રનગરથી સંતોષવામાં આવતી હતી. પણ આજે મોરબીના દાતાઓના સહયોગથી મોરબી પોતાના પગ ઉપર ઊભું છે અને આજે બિલ્ડિંગ બન્યું છે એ પણ મોરબીવાસીઓના સાથ સહકારથી જ બન્યું છે. અને હજી મોરબીવાસીઓ આમાં ઉમદા રીતે પોતાનો સાથ સહકાર આપી અને આ કાર્યને વધુ વેગવંતું કરે અને સંસ્થાના જે કાંઈ સપનાઓ છે અંધજનો માટે અને આમ વ્યક્તિઓ માટે પણ સંસ્થા ઘણું બધું વિચારી રહી છે. તો આ કાર્યને પૂર્ણ કરવામાં તમામ સમાજના વર્ગો સાથે આવી આ સંસ્થાને મદદરૂપ થાય અને વધુને વધુ આ સંસ્થા વિકાસ કરે એવી હું તમને બધાને અપીલ કરું છું. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મુકાયેલ ડાયમંડ બુર્સ 7 જુલાઈથી ધમધમતું કરવા તાકીદની બેઠક મળી હતી, જેમાં જુલાઈથી ઓફિસ શરૂ કરવા 250 વેપારીઓએ કન્ફર્મેશન આપ્યું હતું. અત્યાર સુધીમાં 1050 વેપારીઓ ઓફિસમાં ફર્નિચર કરવાની મંજૂરી માંગી છે, જેમાં 700થી વધુ ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલુ રહ્યું છે. બીજી તરફ બુર્સને કસ્ટમથી તપાસ પરવાનગી પણ મળી ગઈ છે, તેમજ ઓફિસની સાથે સુરત મુંબઈ ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, ડાયમંડ ઉદ્યોગમાં બહુ સારા સમાચાર છે. 7મી જુલાઈ રથયાત્રાના પવિત્ર દિવસે 250થી વધારે એક સાથે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીમાં ઓપનિંગ થવા જઈ રહ્યા છે. તમામને એટલું ઉત્સાહનું વાતાવરણ છે. બાકીના સભ્યો જે ફર્નિચરો ચાલુ છે એ પણ પોતે ઝડપથી જેમ પૂર્ણ થાય એમ ઓફિસો પોતાની ઓપનિંગ કરતા જશે અને એમ લાગે છે કે મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર 400-500 ઓફિસ ચાલુ થઈ જાય અને દિવાળી આવતા 1000 ઓફિસ ચાલુ થઈ જાય એવું મારું ટાર્ગેટ છે. અને લોકોને અંદરથી ઉત્સાહ પણ એટલો બધો છે કે જલ્દી અહીંયા ડાયમંડ બુર્સ ચાલુ થાય તો અમે પણ અમારી ઓફિસ શરૂ કરવા માટે તત્પર છીએ. અમારી ગઈકાલે મિટિંગ મળી હતી, એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એ દિવસે શરૂ થઈ ગઈ છે, આપ બધા જાણો છો. પણ જે ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે મુંબઈથી આ બાયરોને આવવા જવા માટે સવાર સાંજ એક ફ્લાઇટ જો સુરત મુંબઈની ચાલુ થાય તો બહુ સુગમતા રહે. એના માટે અમારા સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે અને અમને આશા છે કે એક દિવસે ડાયમંડ બુર્સમાં આવવા જવા માટે ફ્લાઇટ શરૂ થઈ જશે. ડાયમંડ બુર્સ શરૂ થવાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થવાનો છે, કારણ કે પોતાની ઓફિસો તમામ લોકોએ રોકાણ કરી નાખ્યું છે અને અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું મળવાનું છે, જેથી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો બિઝનેસ કરવાની મજા આવે. એટલે એટલા માટે અહીંયા શરૂ થવાથી તમામ લોકોને ધંધામાં સુગમતા રહેશે. કૃતિ ઓનેલા બિલ્ડિંગની જમીનના 30%ના માલિક ડીટી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે સરકાર અને સીએમને મનસુખ સાગઠિયા વિશે પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બાંધકામના મંજૂરીમાં મનસુખ સાગઠિયાએ જમીન કપાત ન કરવાના 1 કરોડ રૂપિયા માંગ્યા હતા, જે બાબતે છેલ્લે ભાગીદારોએ 80 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હતી. સાગઠિયા મુખ્યમંત્રી કરતા પણ વધુ રોફ જમાવીને તેની ફાઇલ ટેબલ પરથી ઘા કરી દીધી હોવાના આક્ષેપો ટીડી પટેલે કર્યા હતા. તેમજ સાગઠિયાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી 500થી 1000 કરોડ રૂપિયા સુધીનું મિલકત હોવાનું જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી તેમણે પત્રકાર પરિષદ યોજીને આપી હતી. ખાસ કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોજારી ઘટના બની હતી અને 30થી વધારે લોકોના મૃત્યુ થયા છે, ત્યાર પછી આ સરકાર ક્યાંક ને ક્યાંક આ અગ્નિકાંડને ભીનું સંકેલવાનું અને પોતાના પદાધિકારીઓને બચાવવા માટે અને પીડિતોને ક્યાંક ન્યાયની આશંકા છે કે ન્યાય આ સરકારમાં મળતો નથી, તેના માટે કોંગ્રેસ પાર્ટી સતત 1 મહિનાથી લડી રહી છે. ત્યારે 25 તારીખે આની માસિક પુણ્યતિથિ છે અને રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન એ પણ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે. ત્યારે આજે એનએસયુઆઈ અને પ્રદેશનું ડેલિગેશન કોંગ્રેસનું શાળા સંચાલક મંડળના લોકોને વ્યક્તિગત રીતે મળવા ગયા હતા અને 25 તારીખના બંધને લઈ અને એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ બંધમાં આપ જોડાઓ, જેથી કરીને જે આ પીડિત પરિવાર છે એને ન્યાય મળે ને આમાં પણ મરવાવાળા મેજોરિટી નાના બાળકો હતા, જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. ત્યારે અમને ત્યાં પણ એક પોઝિટિવ શાળા સંચાલક મંડળના જે સદસ્યો હતા એના દ્વારા પોઝિટિવ મેસેજ મળ્યો છે કે ભાઈ બને ત્યાં લગી લગભગ બધી સ્કૂલો બંધ રહેશે, પણ 25 તારીખે 10માની અને 12માની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માંગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી. પણ જે બાકીની સ્કૂલો છે એમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે 25 તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે. એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મળી છે કે ભાઈ તમામ સ્કૂલો 25 તારીખે બંધ રહેવાની. જે બંધ નહીં રાખે એમાં જે અમે પાછા જાશું ત્યાં
અને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરશું કે ભાઈ સ્કૂલ બંધ કરો. આ કોઈ પોલિટિકલ નથી, પણ આ લોકોના જીવ અને જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવવા માટેનું બંધનું એલાન છે. એટલા માટે અમને વિશ્વાસ છે કે સ્કૂલો સંપૂર્ણપણે બંધ રહેશે. સુરતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી અગાઉ આવેલા આ બાંગ્લાદેશી ભારતીય બોગસ ડોક્યુમેન્ટના આધારે 3 વર્ષ વિદેશમાં જઈ આવ્યો હતો. જો કે આ ગેરકાયદેસર વસવાટનો ભાંડો ફૂટી જતા કેવી રીતે ભારત આવ્યો તે સહિતની બાબતનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ સુરતના ઉંધના વિસ્તારમાં મિનાર હેમાયત સરદાર ઝડપાયો હતો. તેથી તેની પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલો, શાળાનું પ્રવેશપત્ર, એલસી, બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ તથા હિન્દુ નામ શુઓ સુનિલ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી, આધાર કાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ, અસલ કાર્ડ, ભારતીય અસલ પાસપોર્ટ, મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો હતો. એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે, તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી. ઊનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો, પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવા. આ મિનાર અહીં 2020માં આવેલો, બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે, અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું. અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો. 2021થી 23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો. એસઓજી પોલીસે જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી, સ્કૂલ લિવિંગ, પછી આધાર કાર્ડ, કતારનું જે કાર્ડ છે તે, પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે. વોન્ટેડ જાહેર કર્યો છે. તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત મંડળીના પ્રતિનિધિ અને જિલ્લા ભાજપ અગ્રણી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન પદે વેપારી મંડળના પ્રતિનિધિ હિરેનભાઈ કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિને લઈને સવારથી જ ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ભાજપનું મેન્ટેડ આવી જતા બપોરે કૃષિમંત્રી સહિતના મહાનુભાવો હસ્તે મેન્ટેડ ખોલવામાં આવ્યું હતું અને ચેરમેન પદે મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન પદે હિરેનભાઈ કોટેચાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આજ રોજ માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો CR પાટીલ સાહેબનો હું આ તકે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું. તેમજ આપણા કેબિનેટ મંત્રી જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં, એવોનો હું ખરા અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું. આ જ્યારે પૂર્વ ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું. તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે, અભિષેકભાઈ છે, દિલીપભાઈ છે, ડૉક્ટર ભંડેરી છે, પ્રવીણસિંહ છે, તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે છે તત્પર રહેશી અને જે કાંઈ હશે, જે ત્રુટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી. આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશું. છે જ નહીં, માણસને જે પોતાના ઓલા કરવામાં છે ને સક્ષમ હોવો જોઈએ. સક્ષમતા છે. અમારી ટીમ એવી જ છે કે જે છે ને એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે, એટલે ગમે એવા પડકારો છે એટલે અમે સામો કરવા તૈયાર જ છીએ.
જે ખેડૂતોનો પ્રશ્ન છે, વેપારીઓનો પ્રશ્ન છે, સંપૂર્ણપણે છે ને અમે સફળ થશે એવી અમારા દરેક ડાયરેક્ટર વતી અને અમારા સહયોગી અને સંપૂર્ણ પાર્ટી વતી અમે ખાતરી આપી. જામનગર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આજે ચૂંટણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 85% વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે. ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા, આ બંને આજે સર્વાનુમતે વિનર ચૂંટાણા છે. જામનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીએ એકમત થઈ અને ચૂંટણી લડેલ, એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળેલ અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો વિનર ચૂંટાઈ આવ્યા છે. ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય, તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે. મારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે. સામાન્ય રીતે મોટાભાગની સુવિધાઓ તો જામનગર યાર્ડમાં ઊભી થઈ ગયેલ છે, પણ હજી જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ ખેડૂતોના લગતા પ્રશ્નો હોય, વેપારીઓને સગવડતાના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો અને તાલુકામાં જ્યારે કુદરતી આફત કે બીજા કોઈ એવી સમસ્યા હોય ત્યારે જામનગર યાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે. એટલે આ દરેક બાબતોમાં જામનગર માર્કેટિંગ યાર્ડના નવા હોદ્દેદારો યાર્ડનો ખૂબ સારો વિકાસ કરશે એવી અમને અપેક્ષા છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળના ટીબી મુક્ત પંચાયત અંતર્ગત જિલ્લામાં ક્ષય મુક્ત બનેલા 31 ગામના સરપંચ અને નિક્ષય મિત્રને સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય કલેક્ટરના હસ્તે ટીબી મુક્ત બનેલા ગામના સરપંચો અને ટીબીના દર્દીઓને દત્તક લેનાર નિક્ષય મિત્રો તથા કંપનીના પ્રતિનિધિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા ક્ષયથી પીડાતા દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તે માટે અમુક ચોક્કસ રકમ તથા દવા પૂરી પાડવામાં આવે છે, તેમજ તેમના પ્રયત્નોના કારણે જિલ્લામાં 31 ગામો ક્ષય મુક્ત બન્યા છે. ઉમરગામ આરજી લેન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ઉમરગામનો પદવીદાન સમારોહ યોજાયો હતો. ઉમરગામ તાલુકાના સમાજ સેવી કામો કરતી આ સંસ્થાના નવા પ્રમુખ તરીકે રોટેરિયન અજય પટેલની વરણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ દ્વારા કુપોષિત બાળકો માટે પ્રોટીનયુક્ત આહારથી આંગણવાડી બનાવવી, છાંયડો જેવા કાર્યક્રમોની જાણકારી સાથે સફાઈ અભિયાન તેમજ નોટબુક વિતરણ જેવા સરાહનીય કાર્યો કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પત્રકારોના સન્માન સાથે આવેલા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધોરાજી મોટી હવેલી તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ અને બહેનો દ્વારા મોટી હવેલી ખાતેથી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર મહારાજા ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું અપમાન કરતી હોવાથી સરકાર દ્વારા તેના પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ આ ફિલ્મ પર રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સીસી અંતાળા, ધોરાજી, રાજકોટ જિલ્લો. અત્રે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ધોરાજી મોટી હવેલીના પૂજ્ય શ્રી અભિષેક બાબા તથા તેમના સહપરિવારની આગેવાની હેઠળ જે યશરાજ ફિલ્મ પ્રોડ્યુસ્ડ જે મહારાજ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, આ ફિલ્મના વિરોધમાં એની રિલીઝને અટકાવવા માટે એક શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ ફિલ્મની અંદર 1862ની એક સ્ટોરી બતાવવામાં આવી કે જેની અંદર એક કૃષ્ણ ભગવાન અને ધર્મચાર્ય ઉપર ખોટા દંભ પાખંડ લીલાનો એક વાત કરવામાં આવી, જે સદંતર હિન્દુ ધર્મને બદનામ કરવા માટે, પુષ્ટિ માર્ગને બદનામ કરવા માટે, ભગવાન કૃષ્ણની હાંસી ઉડાવવા માટે નો એક પ્રયાસ હતો. અને જે તે સમયે અંગ્રેજોનું શાસન હતું, એટલે હિન્દુ ધર્મ બદનામ કેમ થાય, અને હિન્દુ ધર્મ બદનામ થાય તો એના અનુયાયીઓ ખ્રિસ્તી ધર્મ પાડી લે, એટલે એક પ્રકારનું ધર્માંતર કરવા માટેનું જે તે સમયનો આ એક હીન પ્રયાસ હતો. હવે એ 162 વર્ષ પહેલાના ગાળેલા મુર્દાઓ ઉખેડી અને અત્યારે કાળી કમાણી કરવા માટે આ લોકો એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં ફરી પાછો 150 પોણા 200 વર્ષ પછી વળી એક ખોટો સંદેશ ન જાય એ માટે આ ફિલ્મ રિલીઝ જ ન થવી જોઈએ એવું સમસ્ત હિન્દુ સમાજ તથા વૈષ્ણવ પુષ્ટિ માર્ગના ધર્મચારીઓ અને સનાતન ધર્મની આવી એક માગણી છે.
અને એના વિરોધ રૂપે આજે શાંતિથી અહીં આવેદનપત્ર આપવા આવ્યા. કૃષ્ણમ વંદે જગદગુરુમ. હું ગોસ્વામી અભિષેક કુમારજી મહોદય. આજે આ રેલી મહારાજ મૂવી પર પૂર્ણ બહિષ્કાર આવે એના માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતા અને સમગ્ર આજુબાજુના ગામડાઓ અને બીજી કોઈ પણ અનેક પ્રકારની સંસ્થાઓ એ રેલી યોજી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર સોંપ્યું છે. કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય ધર્મ વિશે કોઈ પણ જાતની વેબ સિરીઝો, કોઈ પણ જાતની મૂવીઝ, કોઈ પણ જાતના પિક્ચરો અથવા કોઈ પણ જાતની સિરિયલો આવી ન જોઈએ એવું અમારા સમગ્ર આ રેલીનું એક ધ્યેય છે. અને એમાં પણ આ મહારાજ મૂવી જે આવી રહી છે એમાં સમગ્ર હિન્દુ સનાતન ધર્મને, વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય માર્ગને પણ જે હિન્દુ સનાતન ધર્મમાં જોડાયા છે એમને ખૂબ જ એમના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે. ભવિષ્યમાં પણ જો આ મૂવી રિલીઝ થશે તો એનો પૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે અને બહિષ્કાર તો ઠીક, એના પણ ઉગ્ર રોષ લેવામાં આ પગલા ભરવામાં આવશે અને આવશે. એમાં અમે બધા હિન્દુ સનાતન ધર્મ એક છીએ, વલ્લભ કુળના બાળકો એક છીએ, બધા એક જ છીએ. એટલા માટે જો આ ભવિષ્યમાં મૂવી આવશે, મહારાજ મૂવી આવશે તો એના આગળ અત્યારે તો અમે શાંતિથી આ પગલું ભર્યું છે, પણ જો આ મૂવી આગળ આવશે, ભવિષ્યમાં રિલીઝ થશે, કોઈ પણ વેબ સિરીઝ આવી રિલીઝ થશે તો અમે એના ઠોસ પગલા લેશું. એટલા માટે અમે સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાંથી આ રેલી યોજી અને કલેક્ટર સાહેબને આ આવેદન પત્ર સોંપ્યું છે. ગોમાંસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમ છતાં ચોરી છુપીથી આ પ્રકારનો ધંધો કરતા આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતા હોય છે. ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ લગાવવાના હેતુથી સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની ટીમો સહિત એક સાથે અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકિંગ ઉતરી આવ્યા હતા. ચેકિંગ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે. આજરોજ ઝોન 2 વિસ્તારના લિંબાયત પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ, ખાસ વિશેષ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ. આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુનાઓ દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલું હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી, રેડ કરી હતી. આ કોમ્બિંગમાં લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન 2ની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જેઓ વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા. આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું. તમામ જગ્યાએ તપાસ કરી હતી. હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી, પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો કોઈ પણ બનાવ ન બને એની તકેદારી રાખે. જે પણ નિયમો છે, જે પણ કાયદો છે, કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે. પોલીસ આ બાબતે તેઓને અપીલ કરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જલારામ પાર્ટી પ્લોટમાં પાટણ જિલ્લાના ચૂંટાયેલ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ સભ્ય, ધારાસભ્ય, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ, સાંતલપુર તાલુકા પંચાયત સદસ્ય, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ સભ્યનું તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો, પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી
અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો. ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટની પરીક્ષાના પેપર લીક થતા દેશના યુવાનોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન રૂપે ફુવારા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. વારંવાર યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડાને અટકાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરી વિરોધ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી શહેર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. નીટની પરીક્ષાનું પેપર લીક કૌભાંડ જે આવનાર પેઢીનું ભવિષ્ય ઘડવાનું હોય તેવી મહત્વની પરીક્ષાઓમાં પણ આ કૌભાંડ આચરતા હોય તો આ જવાબદારી શાસનકર્તાઓની છે. હાલની સરકાર એક પણ આના વિશે કોઈ પણ જાતની માહિતી કે કોઈ પણ જાતની ચિંતા કરતી નથી. આવનાર પેઢીનું ભવિષ્ય જ્યારે અંધકારમય હોય, 24 લાખ વિદ્યાર્થીઓનું, તેની સાથે તેમના વાલીઓ પણ અથાગ પરિશ્રમ કરી અને વિદ્યાર્થીઓ જ્યારે નીટ જેવી મહત્વની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા હોય ત્યારે ખબર પડે કે પેપર લીક થઈ ગયું, કૌભાંડ થઈ ગયું, ફરીથી પરીક્ષા લેવાની, ત્યારે આ દેશનું ઉજ્જવળ ભવિષ્યમાં ની પણ ચિંતા ન કરતી હોય આ સરકાર, ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર દેશ લેવલે નીટના કૌભાંડીઓને સખ્તમાં સખ્ત સજા થાય, આકરા પગલાં લેવાય અને સરકાર પોતાની જવાબદારી સ્વીકારી આ બાબતે એમને પોતાનું નિવેદન જાહેર કરવું જોઈએ કે આ કૌભાંડમાં શાસનકર્તાઓની જે ભૂલો હોય તે પણ જાહેર કરવું જોઈએ. કોંગ્રેસની વ્યૂહરચના તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને સમગ્ર ભારત વર્ષમાં નીટની પરીક્ષાઓ, અગાઉની પણ કેટલીય પરીક્ષાઓ કૌભાંડો, પેપર લીક કૌભાંડો જે આચર્યા છે તેનું શ્વેતપત્ર બહાર પાડી અને આગામી સમયમાં જન આંદોલન રૂપમાં ફેરવાશે. દાહોદના લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમંત્રીઓ, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે વાત કરી એમાં કોઈ શબ્દ બાકી નહીં મળે અને મારે હું મોટો સાંભળતો તો કઈનું કહેવાનું કયું રહી ગયું પણ કોઈ શબ્દ જ મને નહીં નીકળ્યો. 1995 થી માંડીને આચાર્યમાંથી ધારાસભ્યમાંથી ગુજરાત સરકારમાંથી માંડીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આઝાદીમાં પહેલી વાર દાહોદનો કેન્દ્રમાં મંત્રી બને એ ઘટના અને આપણા દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીનો કોઈ વડાપ્રધાન ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી ઘટના દેશ માટેની પણ પહેલી છે. દરેક બૂથ પ્રમુખ સુધી કામો આપવામાં સફળ થયા છે. હજુ પણ જે કામો બાકી છે એ આપણે બધાએ જોડે સાથે મળીને કરવાના છે. સંગઠનના મારા પ્રમુખ હશે, મહામંત્રી, બૂથ પ્રમુખ, એ ચૂંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્ય, તાલુકા જિલ્લા સભ્ય, સરપંચ, બધા વતી હું ખાતરી આપું છું કે આપણે બધાએ સાથે મળીને આવનારા 5 વર્ષની અંદર જનતાનું કામ, વિકાસના કામ, વિકાસની ગ્રાન્ટ છેવાડાના માનવી સુધી પહોંચવાનો આપણો સંકલ્પ છે અને એ વિચારધારા પર ભારતીય જનતા પાર્ટી જ્યારે ચાલી રહી છે ત્યારે પાર્ટીની અપેક્ષા, લોકોની અપેક્ષા, એ લોકોની અપેક્ષામાં ખરા ઉતરવા માટે એક ટીમ વર્ક બનીને આપણે બધાએ કામગીરી કરવાની છે.
આપણે પરિવારના છે, આપણે ઘરના છે, આપણે જોડે છે, આપણે સાથે છીએ. કોઈ મારી ભૂલ થાય, ધારાસભ્યની, તાલુકા જિલ્લા સભ્યની, સરપંચની ભૂલ થાય તો દર ગુજર કરીને આગામી 5 વર્ષની અંદર તમારું આબરૂ, તમારું માન સન્માન, તમારો ગામમાં, તાલુકામાં, ફળિયામાં, લોકોમાં, જનતામાં આ મારા કાર્યકર્તાની લોકપ્રિયતાના કારણે 3000 થી 77,000 સુધી પહોંચાડ્યા છે. એવા દેવોથી દુર્લભ તમે બધા કાર્યકર્તા જે પધાર્યા છે. ચૂંટણીમાં પણ મને લાગ્યું કે લીમખેડામાં વિશેષ ટાઈમ નહોતો મારી પાસે,